આપણે જાણીએ છીએ. સાણંદની બાજુમાં મખિયાઓ ગામનો પ્રસંગ. બોલો, સાસુ વહુ સત્સંગી હતા, બહુ મોટા ત્યાંના રાજા કહેવાતા. 1000 વીઘા જમીન, આપણે ત્યાં વીઘા કહે છે, અહીં એકર કહેવાય છે. 1000 વીઘા જમીન જેણે મહારાજને અર્પણ કરી દીધેલી. બોલો, સર્વસ્વ અર્પણ કરી દીધેલું. મહારાજ સૌ પ્રથમ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું ત્યાં એ ગામડામાં બનવાનું હતું. પોતાનો આખો દરબાર ગઢ સોંપી દીધેલો, પોતાનું સર્વસ્વ સોંપી દીધેલું. 500 સંતો ને 500 હરિભક્તો જેમના ઘેર 15 દિવસ રહેતા. બોલો, ટંકે 1000 જણની રસોઈ થતી. કેટલો મહિમા હશે. પણ એ પરિવારમાં મહારાજને ખબર પડી કે સાસુ વહુ વચ્ચે અણબનાવ છે, અને મહારાજે બેનો બનાવ કરવા માટે, બનાડવા માટે, બે વચ્ચેની જે તિરાડ હતી અને તિરાડ બુરવા માટે વહુને કાઢી મૂકેલા, એમના પુત્ર વધુને કાઢી મૂકેલા. નજીકમાં જ 3 કિલોમીટર દૂર ગામ હતું. મખિયાઓની બાજુમાં લીલાપુર કરીને ગામ હતું. લીલાપુર કે મેલાસના ગામ હતું. મેલાસના ગામ હતું. 3 જ કિલોમીટર થાય. અને ત્યાંથી તેડી લાવવાનું કહ્યું કે એમને લઈ આવો. ફૈબાને કહેવામાં આવ્યું. તો મહારાજની આજ્ઞા ન માની. મહારાજે તો નહીં જ બને, આજે નહીં બને, કાલે નહીં બને. પરિણામ શું આવ્યું? મહારાજ ચાલ્યા ગયા. જીવનમાં મહારાજે મખિયાઓમાં ક્યારેય પગ મૂક્યો નથી. બોલો, જીવન દરમિયાન નથી મૂક્યો. બની ગયેલી રસોઈ મૂકીને મહારાજ નીકળી ગયા. 1000 જણની રસોઈ, દાળ ભાત શાક લાડુ બની ગયા હતા. મહારાજ જમવા નથી રોકાયા, ચાલ્યા ગયા. તો આપણા ઘરમાં આવું બને તો મહારાજ ચાલ્યા ના જાય? જો મખિયાઓમાંથી જતા રહીએ આપણા ઘરમાં ના થાય? જરા તપાસી જુઓ. સત્સંગમાં ના ચાલે, ઘર પરિવારમાં ના ચાલે તો શું કરવું? ચલો, આપણે બધાએ કબૂલ કર્યું કે કંઈક તો આપણને લાગુ પડે છે ક્યાંક ક્યાંક. હું કયા સંજોગમાં કોની જોડે અણબનાવ છે, કોની જોડે કુસમ છે, કોની જોડે નથી બનતું, એ હું તમારી જોડે જાણવા નથી માગતો. પરંતુ કંઈક તો લાગુ પડે છે. પડે છે? ફરીથી આંગળી ઊંચી કરો, કેટલાને લાગુ પડે છે? તો મુક્તો શું કરવું જોઈએ આપણે? તો પહેલો વિચાર એ કરવાનો, મારે મહારાજનો અંતરનો રાજીપો કમાવો છે. તો શું કરવું? મારે તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવું છે. એક બનેલી ઘટના કેવી છે, બહુ અદ્ભુત પ્રસંગ છે, સારો પ્રસંગ છે. આપણને એમાંથી ઘણી બધી પ્રેરણા લેવા માટે છે. તમે આ પ્રસંગને સાંભળતા જજો અને નોંધતા જજો કે આમાંથી કઈ પ્રેરણા લેવી જોઈએ, આપણે શું શીખવું જોઈએ. આ પ્રસંગ જે કહી રહ્યો છું, મેં મારી નજર સામે જોયેલો છે, અનુભવેલો છે. 2012માં અમે કેનેડા ગયેલા. કેનેડા આપણું મંદિર છે, ટોરોન્ટો ખાતે. અને ત્યાં અમારું 5-7 દિવસનું રોકાણ હતું. ત્યાં રવિવાર હતો. રવિવારની આખા દિવસની શિબિર હતી. 2012માં અમે લોકો જ્યારે ત્યાં શિબિર કરી, રવિવારનો દિવસ હતો, સવારથી સાંજ સુધીની શિબિર. અને વિષય આ જ હતો, મેઇન સબ્જેક્ટ તે દિવસનો, આખા દિવસનો વિષય હતો આત્મીયતા. અરસપરસ આત્મીયતા કરવી જોઈએ. ઘરમાં સંપ અને આત્મીયતા કરતા શીખો. મુક્તો આત્મીયતા કેવી રીતે થાય એના બહુ જ વિગતે, કારણ કે
પૂરતો સમય હતો. આખો દિવસ સવારના 4 કલાક ને સાંજના 4 કલાક, 8 કલાકમાં એ ટોપિક પૂરો કરવાનો હતો, જે મારે અત્યારે અડધો કલાકમાં કરવાનો છે. એટલે બહુ જ એને ડિટેલથી સેવક લઈ રહ્યો હતો કે આત્મીયતા કેવી રીતે થાય. લગભગ 450-500ની સંખ્યા હતી. બધા ઘરના સિલેક્ટેડ સભ્યો જ હતા. અને એમાં વચ્ચે બધા બેઠેલા, 2 બાજુ ખુરશીઓ હતી. એમાં આ બાજુ એક ભાઈ જે બેઠેલા, એક ભાઈ આમ સામે મારેથી લગભગ 15 ફૂટ દૂર, અને સામે જ બેઠેલા ખુરશીમાં. એમની ઉંમર હશે લગભગ 35-37 વર્ષ જેવી. યંગ હતા. કપાળમાં સરસ તિલક ચાંદલો હતો. મેં એમને પહેલી વખત જોયેલા. દર વર્ષે હું જોઉં છું ત્યાં તો, પણ મેં જોયું 2011માં આવ્યો ત્યારે મેં આ ભાઈને જોયા નથી, પહેલી વખત જોયા છે. અમે સભામાં બેસીએ એટલે બધાની ઉપર નજર ફરી વળે, ખ્યાલે આવી જાય જૂના કોણ છે, નવા કોણ છે. હવે એમને જોયા, સભા ચાલુ થઈ 9:15 વાગ્યે. એ નોટ પેન લઈને આવી રીતે જ બેઠેલા. એક મુદ્દો આવતો જાય અને હું જોયા કરું. લગભગ અડધો-પોણો કલાક પછી સભા ચાલુ થઈ અને એમની આંખમાંથી દડ 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 આંસુ પડતા જાય અને મુદ્દા નોંધતા જાય, રડતા જાય અને નોંધતા જાય. 12:30 સુધી સભા ચાલી. 12:30 સુધી ઘડીએ વારંવાર ખિસ્સામાંથી રૂમાલ કાઢે, લૂછે, ફરી પાછા લખે, ફરી પાછા ચોધાર આંસુએ રડે, ફરી પાછો રૂમાલથી લૂછે. હું જોયા કરું, પણ સભામાં કેવી રીતે પૂછું કે તમે કેમ રડો છો? પેલા સેવકે વિચાર કર્યો કે હમણાં સભા પતે એટલે લાઈનમાં દર્શન કરવા આવે, હું કહીશ કે જરા અંદર રૂમમાં આવો ને પૂછીશ કે ભાઈ કેમ રડતા હતા તમે. સ્વાભાવિક છે, દરેકને જિજ્ઞાસા જાગે એમને રડવાનું કારણ જાણવાની. જેવી 12:30 સભા પતી, હજુ અડધો ટોપિક પત્યો તો અડધો બાકી હતો. સેવકે જાહેર કર્યું કે ફરીથી આપણે 3:30 વાગે મળીશું. 3:30 થી 7 વાગ્યા સુધી આ ટોપિક ચાલવાનો છે, બધા આવી જજો. 12:30 એક્ઝેક્ટ સભા પૂરી થઈ. એ દર્શન કરવા ના આવ્યા, બારોબાર નીકળી ગયા. મેં જોયું કે નીકળી ગયા. પૂછવું તું એમને, નીકળી જ ગયા. પૂછવાનો સવાલ ના રહ્યો. હું નામથી જાણતો નહોતો, એની તો બૂમ પાડીને બોલાવત, પણ મારા માટે નવા હતા. કંઈ નહીં, ચલો સાંજે આવે તો સાંજે પૂછશું. સાંજે 3:30 વાગે હું આવ્યો ત્યારે 3:30 એ જ જગ્યા ઉપર આવીને બેસી ગયેલા, નોટ પેન લઈને. સાંજનો અમારો ટોપિક ચાલુ થયો. મને એમ થયું કે આપ જતા રહેશે તો, એટલે મેં ધીમે રહીને એક ચિઠ્ઠી લખી. એક બાળક અમે બેઠું તેનું ચિઠ્ઠી આપી, લખ્યું પેલા ચશ્માવાળા ભાઈને જરા આપીએ અને લખ્યું ભાઈ તમે છેલ્લે મને મળીને જજો. તો જેવી સભા શરૂ થઈ, બાકીના પોઈન્ટ શરૂ થયા, સાંજના મુદ્દા, અને એમની પછી રડવાનું ચાલુ થયું. બોલો, નાનું બાળક પણ રડે આમ ચોધાર આંસુએ રડતા જાય, લૂછતા જાય, લખતા જાય, રડતા જાય, લૂછતા જાય, લખતા જાય. સાંજે 7:15 શિબિર પતી. બધા દર્શન કરવા આવ્યા. પેલા છેલ્લે બેસી રહ્યા. છેલ્લે મને દર્શન કરવા મને કે સ્વામી આપ ન મને ચિઠ્ઠી મોકલી હોત તો હું આપને મળવાનો જ હતો. સાહેબ મારે તમને 10 મિનિટ મળવું છે. મેં કે ચલો અંદર રહીએ. અંદર રૂમ હતી, રૂમમાં ગયા અમે. તો ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા, બહુ રડ્યા, બહુ રડ્યા, ખૂબ રડ્યા. 15 મિનિટ સુધી રડ કરી. મેં એમને પાણી આપ્યું, મોં ધોવડાવ્યું. પછી એમણે કહ્યું સ્વામી મારા જીવનનો આજે શુભ, ધન્ય, મંગલકારી દિન છે. સ્વામી મારો આજનો યાદગાર દિન છે. સ્વામી આજનો દિવસ હું કદી નહીં ભૂલી શકું. મેં કીધું કંઈ કારણ? કે સ્વામી આજે જે કંઈ સવારથી સાંજ સુધી સભા ચાલીને સ્વામી બધી જ મારી ઉપર આવી છે. તમામ મુદ્દા મારા માટે જ આવ્યા છે. એમણે કહ્યું કે સ્વામી મારો આજે આનંદનો દિવસ છે. સ્વામી આજે મારો સોનાનો સૂરજ ઉગ્યો મારા માટે. કે તો રડતા જ કેમ? સોનાનો સૂરજ ઉગ્યો, સવારથી હાંજ સુધી રેડ જ કર્યું તમે આખી સભામાં. સવારે રડતા હતા, હાંજે રડતા. મને કે સ્વામી સવારે મારા દુઃખના આંસુ હતા, સાંજના હર્ષના આંસુ હતા મારી આંખમાં.
સ્વામી આજની બધી સભા, બધા પોઈન્ટ, એક એક પોઈન્ટ તમે મારી ઉપર જ કર્યો છે, કે બધી વાત મારી ઉપર આવી. મને સમજાયું નહીં, જરા સમજાયું બોલો. અને જવાબ આપે છે, બરાબર સાંભળજો. હમણાં તમને પૂછીશો, આપણે આમાંથી શું પ્રેરણા લેવાની છે પૂછીશ. એમણે શું જવાબ આપ્યો? એમણે થોડી મને કે સ્વામી 5 મિનિટ લાગશે, પણ મારી થોડી હિસ્ટ્રી કહી દઉં. એમ કહીને પોતાની હિસ્ટ્રી કહે છે. સ્વામી, હું 12 વર્ષનો હતો, મારા ફાધર, મારા પિતાશ્રી ધામમાં ગયા. સ્વામી, અમે કાર્ય સત્સંગના સત્સંગે પહેલેથી. મારા માધર ફાધર, અમે લોકો નડિયાદના વતની છીએ. એમણે જે કહ્યું એ હું કહું છું આપને, અમે લોકો નડિયાદના વતની છીએ. મારે 3 પેઢીથી, 7 પેઢીથી સ્વામિનારાયણનો સંપ્રદાય અમારા કુળમાં, અમારા પરિવારમાં. અમે કાર્ય સત્સંગના સત્સંગી છીએ. સ્વામી, હું નાનપણમાં પપ્પા જોડે વડતાલ જતો, મમ્મી જોડે વડતાલ જતો. સ્વામી 12 વર્ષનો હતો ને પપ્પા ધામમાં ગયા. અમે એવા કંઈ સુખી નહોતા. સ્વામી, પપ્પા એક નોકરી કરતા હતા પ્રાઇવેટમાં, અને એમાં ગુજરાન ચાલતું હતું. પપ્પા ધામમાં જતા રહ્યા. અમે સ્વામી 5 ભાઈ બહેનો. મારા સૌથી મોટા બેન, જે મારાથી 15-17 વર્ષે મોટા હશે, એમના મેરેજ થઈ ગયેલા, અને એમના મેરેજ અમેરિકામાં શિકાગો ખાતે થયેલા. મારા બીજા નંબરના મોટા ભાઈ, ત્રીજા નંબરની બેન, ચોથા નંબરની બેન, અને હું સૌથી નાનો 5મા નંબરનો. મારી ઉંમર 12 વર્ષની હતી. અમારા બધા ભાઈ બહેનો વચ્ચે 2-3 વર્ષનું અંતર હતું. એક જ બેનના, મોટા બેનના મેરેજ થયેલા, બાકી 4 અમે હજુ અનમેરિડ હતા. અમારા માથે આફત આવી ગઈ. મારી માએ, મારી મમ્મીએ બહુ જ મહેનત કરી, બહુ જ મજૂરી કરે બિચારા. લોકોના કામ કરવા જાય, વાસણ ઘસવા જાય, કપડાં ધોવા જાય, કચરા પોતા કરવા જાય, અને એમાંથી અમારી ગુજરાન ચાલે. મારી બહેનો, મારી મોટી બહેન પણ એટલી જ મહેનત કરે, ભણે, જોડે સામાન્ય કામ કરે, એમાંથી ગુજરાન ચાલે. હું તો હજુ ભણતો 12 વર્ષનો હતો. સ્વામી, 4-5 વર્ષ પછી મારા મોટા બહેન જે હતા ને, એમણે સ્વામી ફાઇલ કરેલી અમારી આખા કુટુંબની, અને એ વખતે 2-3-4 વર્ષમાં ફાઇલ ખુલી જતી હતી. 4-5 વર્ષમાં સ્વામી અમારી ફાઇલ મૂકેલી જ પહેલેથી, લગ્ન કર્યા પછી તરત મૂકી દીધેલી. અને ત્યાં બેને અને સ્વામી અમારો, હું 15 વર્ષનો હતો અને નંબર લાગી ગયો. અમને બધાને ગ્રીન કાર્ડ મળી ગયા, આખા ઘરનાને. બધા અમે અમેરિકા ગયા. શિકાગોમાં એક સ્વામી મોટા બહેનના ઘેરે જ અમે તો ઉતારો, અમે તો કોઈ ઓળખે નહીં, અમને કોઈને કશું ફાવે નહીં. મોટા ભાઈ અમેરિકા જવાનું છે એવી ખબર હતી કે ભવિષ્યમાં આપણી ફાઇલ ખુલશે, એટલે મોટા ભાઈ ગ્રેજ્યુએશન પાસ કરેલું અહીંયા ઇન્ડિયામાં, એ એન્જિનિયર થઈ ગયેલા, અને અમારે અમેરિકા જવાનું થયું. સ્વામી ત્યાં મોટા બહેનના ઘેરે અમે રહ્યા. પછી મોટા ભાઈના તરત ત્યાં અમેરિકામાં જ લગ્ન થયા. પછી અમે થોડા જુદા રહેવા ગયા. મોટા બહેન, બધી બહેનો અને ભાઈઓ અને મમ્મીને બધા મોટા બહેન ઘેર જોડે રહેતા. સ્વામી પછી ત્રીજી બહેનના પણ લગ્ન થઈ ગયા. ચોથી બહેન બાકી હતી, હું બાકી હતો. સ્વામી મને 18-20 વર્ષ થયા હતા, પણ હું ભણવામાં પહેલેથી ધ્યાન આપું નહીં, થોડો રખડેલ હતો. ઇન્ડિયામાં પણ મારા એવા ખરાબ મિત્રો હતા, એટલે હું રખડી ખાઉં બધું. ત્યાંય ત્યાં હું સિરિયસ થયો નહીં. એક દિવસ મને મોટા ભાઈ અને મારા મમ્મી મને વઢ્યા કે જો ભાઈ, આ ઇન્ડિયા નથી, ઇન્ડિયામાં ભણ્યા વગર નથી ચાલતું, અમેરિકામાં નહીં ચાલે. તું ભણ તો તને સારી જોબ મળશે, કંઈક ધંધો કરીશ, બાકી ઇન્ડિયા છે નહીં, અરે અમેરિકા છે, નહીં ચાલે આ બધું. થોડુંક મને આકરા વેણી કીધા મોટા ભાઈ અને મમ્મીએ. અને હું પહેલેથી સ્વયં મારામાં માન, બહુ અભિમાની હતો, અહંકારી હતો. મને આ શબ્દો લાગી ગયા. મને મારો ભાઈ ને મારી મમ્મી મને વઢ્યા.
મેં પોઝિટિવ લેવાના બદલે નેગેટિવ અર્થ કર્યો. અને સ્વામી રાત્રે હું રીસમાં રાત્રે 2 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે હું એક ચિઠ્ઠી લખીને ઘરમાં હું નીકળી ગયો. 2 જોડ કપડાં લઈ ચિઠ્ઠીમાં લખી નાખ્યું, આજ પછી હું આ ઘરનો ત્યાગ કરું છું. હું તમારા માટે જો ભારરૂપ હોઉં તો મારે આ ઘરમાં રહેવું નથી. આજ પછી જીવનમાં હું ક્યારેય આ ઘેર પાછો નહીં આવું. તમે ભૂલી જજો કે તમારે 5મો છોકરો હતો. મોટા ભાઈ, તમે ભૂલી જજો કે તમારો બીજો ભાઈ હતો. હું ભૂલી જાઉં છું આજથી કે મારી મમ્મી છે, મારી બહેનો છે ને મારા ભાઈ છે. હું ક્યાં જઉં છું એ મને ખબર નથી, પણ હવે હું ક્યારેય આ ઘરમાં પાછો નહીં આવું. તમારા અને મારા સંબંધો આજથી કાપી નાખું છું ને કપાઈ જાય છે. સ્વામી, હું વટમાં ઘર છોડી નીકળી ગયો. મને એટલો બધો એ વખતે વટ હતો કે બસ જે મારે આ પરિવાર સાથે સંબંધ નથી રાખવા. સ્વામી, મેં વિચાર્યું કે મારે અમેરિકામાં જ નથી રહેવું. જે અમેરિકામાં મોટા ભાઈના બેન ને બધા આવે, મારે એ પરિવાર જોડે નથી સમજ. મેં અમેરિકા છોડી દીધું. સ્વામી, હું કેનેડા ગયો. મારો એક ભાઈબંધ હતો, એને ફોન કરીને હું કેનેડા ગયો. સ્વામી, કેનેડા આવ્યો. અને કેનેડામાં પછી હું ધીમે ધીમે ભણ્યો સિટીઝનશીપ મેં લીધી. અહીંનો સિટીઝન થયો. અહીંની જ કોઈ દીકરી સાથે લગ્ન કર્યા, સિટીઝન થયો એનો. સ્વામી, આજે મારી 2 સંતાનો છે. આ વાતને સ્વામી 20 વર્ષના વાણા વહી ગયા. મને ઘર છોડે 20 વર્ષ થયા. 20 વર્ષમાં સ્વામી મેં કોઈ દિવસ મારા મોટા ભાઈ ક્યાં રહે છે, બહેનો ક્યાં રહે છે, મમ્મીનું શું થયું, મેં કોઈ દિવસ પૂછપરછ કરવાનો કોઈ વિચાર પણ નથી કર્યો. સ્વામી, વાત નાની હતી અને મેં વાતનો વતેસર કરી નાખ્યો. સ્વામી, આજે સભા જ્યારે હું સાંભળતો હતો, મને મારી ભૂલો પકડાતી હતી કે હું કેટલો અહંકારી છું, કેટલો અભિમાની છું. સત્સંગમાં તો સ્વામી આવું છું, પણ હું 1 વર્ષથી આ મંદિર આવતો થયો છું. સ્વામી, મેં તમને પહેલી વખત જોયા. હા, હું અહીંયા ટીવી ઉપર કે સભાઓમાં હું આપના દર્શન કરું છું, પણ સ્વામી આજે રૂબરૂમાં પહેલી વખત મળાયું. સ્વામી, મારો ખરો સત્સંગી હું આ 1 વર્ષમાં થયો. નાનપણથી સત્સંગ હતો, પણ મને કોઈ રોકનારું નહોતું, ટોકનારું નહોતું. સ્વામિનારાયણ ભગવાન શું છે એ ખબર નહોતી. ભલે હું નાનપણથી પૂજા કરતો, બધું કરતો, પણ 1 વર્ષથી હું આ કારણ સત્સંગમાં આવ્યો, SMVSમાં આવ્યો છું. સ્વામી, મારી જિંદગી બદલાઈ ગઈ છે. અને આજે મારી જિંદગી શુદ્ધ અને પવિત્ર થઈ ગઈ. એ કે સ્વામી, આજે મારી આખી સભા મારી ઉપર આવી એટલે કહું છું. સ્વામી, સવારથી જ્યારે આત્મીયતાની વાત થતી હતી કે સંપ અને પરિવાર જ્યાં સંપ અને આત્મીયતા ના હોય એ પરિવારમાં ભગવાન ન બિરાજે. સ્વામી, હવે મને ખબર પડે છે કે મારા અંતરમાં વાસનાઓ, સ્વામી હું બહુ કામી છું, હું વાસનિક છું. સ્વામી, મારે ઘેર પત્ની છે, બાળકો છે, અને છતાંય સ્વામી હું ભ્રષ્ટ છું. ભલે હું ચાંદલો કરીને ફરું છું, પણ મારું જીવન ગંદુ છે, કોબરું છે. હું સ્વામી ભંગાર છું. ભગવાન મારી પાસે નથી ને એટલે આજે મને રિયલાઇઝ થાય છે કે મારી સાથે ભગવાન નથી ને એટલે હું અંદરથી ગંદો ને કોબરો છું. અને સ્વામી, એ બધાનું કારણ તમે મને કીધું આજે કે સંપ ના હોય, આત્મીયતા ના હોય, ત્યાંથી ભગવાન ચાલ્યા જાય છે. સ્વામી, મારામાંથી ભગવાન ચાલ્યા ગયા છે. સ્વામી, હું બહુ પાપી છું. પણ આજની વાત બધી સ્વામી મારી ઉપર આવતી હતી. સ્વામી, હું સવારમાં રડતો હતો ને, એક મુદ્દો હું તપાસતો હતો, હું આત્મનિરીક્ષણ કરતો હતો, હું અંતરખોજ કરતો હતો કે જે કંઈ બન્યું છે મારા સ્વભાવે કંઈ બન્યું છે. અને આજે મને એમ થયું કે મોટા ભાઈની ફરજ હતી ને એમણે મને કહ્યું હતું, માની ફરજ હતી, એ નહીં કહેતો બીજો કોણ કહેશે. અને એમની ફરજ નિભાવી હતી, એમણે મારા હિત માટે કહ્યું હતું. સ્વામી, આજે મને હિતકારી લાગે છે. 20 વર્ષથી મને કોઈ દિવસ પોઝિટિવ વિચાર નહોતો આવ્યો. આજે મને પોઝિટિવ વિચાર આવે છે કે જે મને મમ્મીએ કહ્યું, બાએ કહ્યું, મારી માએ કહ્યું, મારા ભાઈએ કીધું, મારી બહેનો કહેતી હતી, બધું સાચું હતું. અને મેં આ ધંધો કર્યો આટલી વાતમાં. પરિવાર સાથેના સંબંધો કાપી નાખ્યા ને તોડી નાખ્યા. સ્વામી, બધા જ પ્રસંગોમાં સ્વામી હું ગુનેગાર છું. હું એટલે ચાલ્યો ગયો તો સભાપતિને તરત દોડતો જતો રહ્યો. સ્વામી, આપના દર્શન કરવા નહોતો આવ્યો. એનું કારણ સ્વામી અંદર મને મારો આત્મા જાગી ગયો હતો. મારે આજના આજે બધાની સાથે આત્મીયતા કરવી છે એ વિચાર જાગ્યો હતો. સ્વામી અહીંથી બહાર ગયા પછી સ્વામી બપોરે 3 કલાક
જમવાની ને આરામની રિશેષ હતી. સ્વામી, હું સવારનો જમ્યો નથી કહેજો. જમ્યો નથી એનું દુઃખ નથી, પણ આજે જે બની ગયું એનો આનંદ છે. સ્વામી, મેં સીધું અંદર જઈને પાર્કિંગમાં ગાડીમાં બેસી ગયો અને મેં મારા એક દૂરના સગાનો નંબર હતો ફોન ઉપર, અને એને ફોન કર્યો અમેરિકા. એની જોડેથી મેં મારા મોટા બહેનનો નંબર લીધો, સૌથી મોટા બહેનનો, કે જે મને લઈ આવ્યા હતા, અમને અમેરિકા લઈ આવ્યા હતા. એમને મેં ફોન કર્યો. મેં મોટા બહેનને કહ્યું, બહેન, હું ભૂપેન્દ્ર બોલું છું. મારા મોટા બહેન ત્યાં રડે, હું અહીં રડું. ભાઈ, તું ક્યાં છું? અમે તો બધાએ તારા નામનું નહીં નાખ્યું હતું, તું ક્યાં છું? મેં બધી વાત કરી. સ્વામી અડધો કલાક એમને જેમ ખોળામ માથું મૂકીને રડું ને મોટા બહેનના ખોળામ, એમ સ્વામી આજે હું રડ્યો છું. મારા બનેવી જોડે હું રડ્યો. એમની મને ખબર નથી કે એમના બાળકો કેટલા છે આજે, એ મને બહુ ખબર નથી. સ્વામી, નાનો એક દીકરો હતો એ વખતે 20 વર્ષ પહેલાં. બધા સમાચાર પૂછ્યા. એમની જોડે તરત મેં મોટા ભાઈનો નંબર લીધો. મેં મોટા ભાઈને ફોન કર્યો. મોટા ભાઈ, હું તમારો ગાંડો ભૂપેન્દ્ર બોલું છું. હું તમારી માફી માગવા મેં ફોન કર્યો છે. ભૂલ મારી હતી, હું ઘરમાંથી નીકળી ગયો. 20 વર્ષથી તમારો મારો કોઈ કોન્ટેક્ટ નથી થયો. હું આજે તમને માફી માગવા માટે ફોન કરી રહ્યો. સ્વામી એ કહ્યું, ભૂપેન્દ્ર તું તે મને ફોન કર્યો, તું ક્યાં છું? સ્વામી, કલાક સુધી અમે ફોન ઉપર રડ્યા છીએ એકબીજા. અમે 1 કલાક સુધી 2 જણા ફોન ઉપર રડ્યા છે. મેં પૂછ્યું કે મોટાભાઈ મમ્મી ક્યાં છે? મોટાભાઈ રડી પડ્યા. ભાઈ, મમ્મી 6 વર્ષ પહેલાં તને સંભાળતા એમનો દેહ પડી ગયો. મમ્મી ધામમાં જતા રહ્યા છે. તને છેલ્લી મિનિટ સુધી યાદ કરતો કે મારો ભૂપેન્દ્ર મન ના મળ્યો, ભૂપેન્દ્ર ન મળ્યો, ભૂપેન્દ્ર ન મળ્યો. મમ્મી તારું નામ લેતા લેતા જ દેહ મૂકી ગયા છે. જેટલું સ્વામિનારાયણ નતા કરતા ને એટલું તને કરતા સંભાળતા હતા. ભૂપેન્દ્ર તે મમ્મી માટે કોઈ દાડો ફોન ના કર્યો. સ્વામી, હું 1 કલાક ભાઈ જોડે રડ્યો. પછી મેં બીજી 2 બહેનોના નંબર લીધા, એમને બધાને મેં ફોન કર્યા. સ્વામી, આજે મને આનંદ એટલે છે. સ્વામી, આજે મારું આખું ખોવાયેલું કુટુંબ મને પાછું મળી ગયું. મારું ખોવાયેલું કુટુંબ મને પાછું મળ્યું. સ્વામી, આવતા રવિવારે, આવતા સેટરડે મને ખબર છે કે આપ ગુરુવારે નીકળી જવાના છો. એટલે મેં બધાને કહ્યું કે 4 દિવસ હજુ હું મારા સંતો જોડે રહેવાનું છે. પણ આવતા સેટરડે સન્ડે વીકેન્ડમાં સ્વામી મારા 5 મારા મોટા બહેન ને 3 બહેનો અને ભાઈને અમે 5 પરિવારો ભેગા થવાના છે. સ્વામી બધા અમેરિકાથી મારા ઘેર 8-10 દિવસ રોકાવા આવવાના છે. સ્વામી અમે એક કુટુંબના બધા ભાઈઓ બહેનો ભાણિયા બધા આવવાના છે. અને સ્વામી આવત પછીના રવિવારે હું સ્વામી 1 વીકની રજા લઈ અને બધાના ઘેર હું 1 વીક રહેવા જવાનો છું. અમે બધા આખા પરિવારના સભ્યો. સ્વામી, આજે અમારું કુટુંબ એક થઈ ગયું. સ્વામી, હા, જે હું રડતો હતો ને પછી એ મારા હર્ષના આંસુ હતા. બધા હર્ષના આંસુ હતા. સવારના હતા એ દુઃખના આંસુ હતા. સ્વામી, આજે હળવો ફૂલ જેવો થઈ ગયો. આજે સ્વામી મારા ઘરમાં હવે મહારાજ આવશે ને, તો આટલી વાત સાંભળીને હું એને બાથમાં ઘાલીને ભાઈનું ભેટી પડ્યો. બોલો, રાજી 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 થઈ ગયો. તમને પ્રશ્ન પૂછો, ઉપરથી રાજી થયો કે અંતરથી રાજી થયો છે? બોલો. અને સેવકના મુખમાંથી નીકળી ગયો શબ્દ, જાઓ, તમારી અંતરની વાસના મહારાજ બાળી નાખશે. અને આજે ભાઈ જ્યારે મળે ને ત્યારે કે સ્વામી મારો બધો કચરો સાફ થઈ ગયો છે, કચરો સાફ થઈ ગયો. અંતરનો રાજીપો શું કરે છે? કરવાનું શું હતું? શું કરવાનું? શું કર્યું એમણે? આત્મીયતા કરી. ચાલો, આપ સૌને હવે હું આ પ્રસંગ ઉપરથી પ્રશ્ન પૂછું છું. ચાલો, પહેલું તો તમને પ્રશ્ન પૂછું છું, કેટલાને આ ભૂપેન્દ્રભાઈનો પ્રસંગ ગમ્યો? ચલો, કેટલા રાજી થયા? આ ભૂપેન્દ્રભાઈ ઉપર કેટલા રાજી થયા? મૂકતો તમે બધા રાજી થયા તો હું કેટલો રાજી થયો હશ? અને આ મહારાજ કેટલા રાજી થયા હશે? ચલો,
એ રાજીપો કેમ કમાઈ ગયા? શું કર્યું એમણે કમાઈ ગયા? આપણે શું કરવું જોઈએ? એમના જીવન ઉપરથી આપણે શું, પહેલું એમણે શું કર્યું એ કહો. ચલો, એમણે એવું શું કર્યું કે અમે આટલા બધા રાજી થઈ ગયા? પછી સેકન્ડ પ્રશ્ન આવશે, તો આપણે શું કરવું જોઈએ આપણા જીવનમાં? ચલો કહો રાજેશભાઈ, શું કર્યું એમણે? આખી સભા, એક એક પ્રસંગ પોતાની ઉપર લીધો. તમને પણ કહું છું કે આ પ્રસંગ તમારી ઉપર લેજો, આ વાત તમારી ઉપર લેજો. આ ભૂપેન્દ્રમી માટે મેં પ્રસંગ નથી કીધો, એમનો પ્રસંગ પૂરો થઈ ગયો છે. અત્યારે આપણા પ્રસંગ બાકી છે, અધૂરા છે, ચાલે છે. ચલો, બીજું શું કર્યું એમણે? બોલો. તરત ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. પછી વેરી ગુડ. એમણે પોતાનો અહંકાર છોડીને તરત ઇમ્પ્લિમેન્ટ કર્યું એણે. અને એ પોતે જઈને કે છે, સ્વામી હું સવારનો જમ્યો નથી. બોલો બિચારા હાજે હાડા હાથ થઈ ગયેલા, પણ કેવું જમ્યો? સ્વામી હું જમ્યો નથી, એની ભૂખ નથી મને આજે આનંદનો પાર નથી. પણ પહેલું એના માટે શું કરવું પડ્યું? શું કરવું પડ્યું? પહેલું માફી માગી. ભૂલી ગયા બધું ભૂલાય તો માફી મગાયો. પોઈન્ટ આવ્યો તો સવારની સભામાં કે બધું ભૂલી જતા શીખો, આગળ પાછળનું ભૂલી જતા શીખો. અને ભૂલી ગયા એટલે માફી મગાણું. જો પેલું હજુ અત્યાર સુધી હંભારે જ કરતા હતા. શું? મને આમ કીધું, મને આમ કીધું, મને આમ કીધું, મને આમ કીધું, તો એ આંટી છૂટતી જ નથી. એ ભૂલી ગયા કે ભાઈ આંટી છોડી દો ને, તો ભૂલી ગયા. ભૂલી ગયા તો શું કર્યું? માફી મગાણી. ચલો, પછી શું થયું? પોઝિટિવ વિચાર કર્યો. શું પોઝિટિવ વિચાર કર્યો? જે કીધું એ જો મેં એ વખતે પોઝિટિવ લીધું હોત તો મારે નીકળી જવાનો પ્રશ્ન ના આવત. આ વિયોગ 20 વર્ષના ના થાત. એમણે જે કહ્યું તે સારા માટે કીધું હતું, મારા માટે કીધું હતું. આવો વિચાર તેથી કર્યો હતો. ચાલો, તેથી નહોતો આવ્યો, હવે કર્યો, સાંભળ્યું ત્યાંથી હવાર. પોઝિટિવ વિચાર કર્યો. ચલો, બીજું બોલો મહારાજ. પોતાની ભૂલ ઓળખાણી. બીજું એ છે એમણે કહ્યું કે સ્વામી મારે હું અંતરમાં બહુ વાસનિક છું, હું કામી છું, પીડાવું છું. મને ખબર પડી આજે કે આ મારી વાસના પીડા. હું સત્સંગ તો 20 નાનો હતો, જન્મથી ત્યારથી સત્સંગી છું, અને તોય હું આટલો વાસનિક ને કામી કેમ છું? હું ભ્રષ્ટ છું અંદરથી સ્વામી. મેં અનેક આજ્ઞાઓ લોપી છે. બોલો. અને પોતે હું દોષિત છું. એનું કારણ આ છે. ખબર પડી કે હું અંતરનો રાજીપો કમાઈ શક્યો નથી, એનું કારણ છે. અને એટલે એને ફોન કરવાનું મન થયું. મારે અંતરનો રાજીપો કમાવો છે, વિચાર આવ્યો. ચલો, બીજું બોલો મહારાજ. રોકટોક કમાડી. ચલો, બીજું હજુ એનીથિંગ એલ્સ? બોલો. રાજીપાનો વિચાર. ચલો, બોલો મહારાજ. માન છોડી દીધું, અહંકાર છોડી દીધો. ચલો, બીજું એનું કારણ તપાસ્યું. બીજું કેવીરભાઈ બોલો પહેલા. હા, હવે તો મહારાજ મારા ઘરમાં બિરાજમાન થશે. બોલો. ચલો, રાજીપાને મહારાજને બિરાજમાન કરવાની, મહારાજને રાખવાની બહુ ભૂખ હતી. બીજું ઘણી વાર સંપ કરવો હોય પણ પહેલો પગ કોણ મૂકે, એટલે પહેલી હિંમત કોણ કરે? એમને સામે ચાલીને એવી હિંમત ભેગી કરી. આપણે લોકો આ જ અહંકાર, એના ઘરે જશે તે આવશે. હું જો હું કરું, હું છોડી દઉં, હું ભૂલી જાઉં, હું માફી માગું, એ ઘરે જશે તો આવશે. આપણે આમાં મરી જઈએ છીએ, અહંકારમાં. હું કરું. શરૂઆત એમણે કરી, અને એમણે શરૂઆત કરી. હું તમને પ્રશ્ન પૂછું, સામે બધા સોફ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? પેલા સામેવાળા નહીં, તે ઘણો ઉગ્રતા હતી, રોષ હતો, હશે જ. કારણ કે એક નાની વાતમાં ઘર છોડીને જતો અને 20 વર્ષ સુધી ફોને ના હોય તો રોષ હોય કે ના હોય? પણ છતાં એ રોષ નીકળી ગયો સામેવાળાનો. પણ ક્યારે નીકળ્યો? કોકે તો શરૂઆત કરવી પડશે. અને એમણે શરૂઆત કરીને એનું પરિણામ આવ્યું.
શરૂઆત કરવામાં એવો વિચાર રહેતો કે આપણે કરશું ને પણ આવો જ રિસ્પોન્સ આવવાનો, આવું જ કહેશે, આવું જ કહેશે. પણ આપણે એવું નેગેટિવ વિચારતા હોય એમાં એવું કે આપણે કહીશું ને તો કે એ નથી તારી જોડે બોલવું, જા તું નાહી ગયો છે ને, હવે તમારે તારી કોઈ જરૂર નથી, એમ કે ફોન મૂકી દેશે તો, વાત નહીં કરે તો, આપણને ટેડકાવશે તો, વટશે તો, ન બોલવાના વેણ કહેશે તો, આવા બધા નેગેટિવ વિચારો કરીએ છીએ એટલે નથી કરી શકતા હો. અને એનું આવવાનું ને કે એમને પોતાની જ ભૂલ જોઈએ કે સામે કોઈની ભૂલ છે જ નહીં, તો જ એવું સામે ચાલીને હિંમત કરી શકે. અને અમને સામેની ભૂલ દેખાય છે એટલે આ બધા પ્રશ્નો આપણને એમ થાય કે એની ભૂલ છે, એ મારી જોડે બોલતા નથી, એ કેટલાય વર્ષથી સામું જોતા નથી, એ આમ નથી કરતા. આપણે આવું જ વિચારીએ છીએ. નહીં, પોતાની ભૂલ ઓળખો, મારી ભૂલ છે. અને મેં અને એ બોલ્યા કે સ્વામી મારું માન મને નડ્યું છે. મમ્મીની મોટાબીની ફરજ હતી, એમણે કહ્યું આ મારું માન મને મારું દેહાભિમાન નડ્યું છે. જો એમને ઘરમાં આત્મીયતા તો થઈ ગઈ પણ મોટા પુરુષના રાજીપાથી અંતરમે ચોખ્ખું થઈ ગયું. બરોબર, કેટલો મોટો પીડાતા હતા એમાં પણ મહારાજ વિરાજમાન થયા. એટલે બધી બાજુનો ફાયદો થયો. કેટલા ફાયદા છે અને બહારનો બે ફાયદા. ચલો, નુકસાન શું થયું આમાં કહેશો? કેટલા નુકસાન થયા? કોઈ નુકસાન? ચલો તમે કહેશો કે શું નુકસાન જ કહેવાય ને. હવે આખો 25 જણનો 40 જણનો પરિવાર આવે ઘેર અને રોટલા ખર્ચ, આ ખર્ચા વધી ગયા ઘરના, એ નુકસાન નહીં? અહીં જવાનું થયું અઠવાડિયું બધાને ઘેર અમેરિકા જવાનું, ફ્લાઇટના પૈસા થાય ને એ બધા નુકસાન નહીં? એ નુકસાન કરતાં આ કેટલો મોટો ફાયદો, એની આગળ કોઈ નુકસાન ગણે? નુકસાન લાગે? આ ફાયદા થયા એની આગળ આ 5-25 કદાચ 200-500 $2,000 નુકસાન, એ નુકસાન લાગે? અંતરમાં કેટલું ટાઢું થઈ ગયું ને કેટલી શાંતિ થઈ ગઈ. એ કે સ્વામી આજુ હળવો ફૂલ જેવો થઈ ગયો કહેવાય. અને એ શબ્દ જે બોલ્યા ને, સ્વામી આજે મારું ખોઈ ગયેલું કુટુંબ મને પાછું મળી ગયું, મુક્ત કેટલું એને આનંદ હશે આમાં. ચાલો આપણે શું શીખવાનું છે હવે? ચલો આજે તમારે પણ કંઈક આવું કરવાનું છે. આપણે પણ આત્મીયતા કરવી છે, અંતરનો રાજીપો કરવો છે. ચલો શું કરશું? ચલો કોનયન મહારાજ શું કરશું? હા, યાદ કરજો. અત્યારે જ નોંધી લો, હું તો કહું છું અત્યારે નોંધી લો. ચલો પહેલો તમને 1 મિનિટ આપો, નોંધી લો. 2, 3, 4 4 જે નામ હોય ને એ નામ સાથે. મારે તમે નોટ નથી જોઈ, ચિંતા ના કરશો. બાજુવાળું કોઈ બાજુમાં જોશો નહીં. હા, જેની જોડે 2, 4, 5 નામ લખો, કારણ કે હોય જ આપણા લિસ્ટમાં 2, 5 નામ તો હોય જ. ના હોય તો આપણે હરિભગત નહીં. હા, ચલો નોંધો, યાદ કરીને નોંધો. આ લેસન પુરુષોમાં મહિલાઓમાં 2 કરવાનું છું. નોંધો, એમણે તો ખાસ કરવાનું. અને કોઈને નોટ આપવાની ચિંતા ના કરશો, પરંતુ સંકલ્પ દ્રઢ કરો આજે કે મારે આની જોડે સહેજ પણ આંટી હોય, સત્સંગમાંય નોંધજો. સત્સંગમાંય, બહારની જ વાત નથી કરતો, તમારા પરિવારમાં તે નોંધજો, સત્સંગમાંય નોંધજો. મુક્તો બહુ રાજી થઈશ, બહુ હું રાજી થઈશ, મહારાજ રાજી થશે, અંતરનો રાજીપો મળશે. શું લઈ જવાનું છે આપણે? કોઈ કહે છે કે મારે કોઈની જોડે આવું છે જ નહીં, આપણે તો તમને મળજો, એમને હું દંડવત કરીશ. બને જ નહીં, હશે જ, કોકની જોડે હોય જ. સત્સંગમાં કે બહાર કોક, ભલે 1, 2, કોકના 5, 10 પાત્રો હોય, કોઈને 1, 2 પાત્રો હોય, પણ હશે જ. આપણે આ સુધી ધંધા જ આ કર્યા છે અને આ બધું શીખ્યા છીએ આપણે વડીલો પાસેથી. પાછી આ બધું વડીલો પાર્જિત મિલકત છે આ બધી. ચલો હવે શું કરવું પડશે આપણે? ચલો નામ તો નોંધ્યા. આપણો છેલ્લો પ્રશ્ન, શું કરવું જોઈશે આપણે? શું કરશું આપણે? ચલો આપણે પેલા ભાઈના પ્રસંગ પરથી આપણે શું કરશું? કહો ભાઈ દર્શન મહારાજ.
આપણાથી થયેલી ભૂલોનો માફી માંગીએ અને ક્યારે કરશો? આ સભા પછી તરત જ આ સભા પત્યા પછી. હું તો બપોરની સભા શરૂ થાય પહેલાં હું પહેલો તમને પ્રાર્થના પૂછીશ. બપોરે જ તે તો ફોન કરીને માફી માગવી પડે. દૂર હોય, ઇન્ડિયા હોય તો ફોન કરીને માફી માગી લેજો. ઇન્ડિયામાં હું જાગી ગયા છે બધા. ઉઠી ગયા ને ત્યાં તો 2 વાગે, ત્યાં તો 8 વાગ્યા હોય ને, 8, 7:30, 8 થયા હશે, 8, 8:30 થઈ ગયા છે. તો માફી માગી લેજો. ચલો બીજું. અને અહીં હોય તો અહીંયા માફી માગી લેજો. અહીં મમ્મી પપ્પા હોય તો અહીં મમ્મી પપ્પાની અહીં માગી લેજો. જે કંઈ આંટી હોય ના જોઈએ મુકતો. જો અંતરનો રાજીપો છે, આપણું હેડિંગ લઈને બેઠા છે, આપણે અંતરનો રાજીપો કમાવો છે. ચલો બીજું શું કરશો? બસ સત્સંગ કરતા ભગવાન મારી જોડે રહે, મારા ઘરમાં રહે, એ મહત્વનું છે કે આંટી મહત્વની છે? અરે 5-25 હજારની તમતાર હું તમને કહું દઉં મૂકતો, 5-25 હજારનો ઘસારો પડતો હોય ને, ખસી નાખજો, ખસી જજો. 5-25 હજાર છોડી દેવા પડે, છોડી દેજો. બોલો, તમે 1,00,000-2 લાખની ભૂલ સામું ના જોતા કંઈ ઘસાવું પડે, ઘસાઈ જજો. ભગવાન આપી રહેશે, રાજી થશે, બધું આવી જશે. મહેરબાની કરીને આંટી છોડી દેવા છે. ચલો બીજું શું કરશો? શું કરશો બીજું? કો ભૌમિક મહારાજ આંગળી ઊંચી કરતા હતા એ જ કહેવું હતું. ચલો બીજું શું કરશો? ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ચલો શું ઇમ્પ્લિમેન્ટ કરશો એમ મારું કહેવું છે. કો મહારાજ. બસ માફી માગવાની અને માફી આપી. પણ એ પહેલાં શું કરવું પડશે ખબર છે? આપણી ભૂલને ઓળખજો. મારી જ ભૂલ છે. અને એક વાત કહી દઉં મૂકતો, જો આત્મીયતા કરવી હોય ને તો પહેલો વિચાર આ કરવો પડે, જે કંઈ બન્યું છે ભૂતકાળમાં, જે કંઈ બન્યું છે એ મારી ભૂલના લીધે જ બન્યું છે. આવો વિચાર કરશો ને તો જ સુધારો આવશે. એની ભૂલ છે, એની ભૂલ છે, એની ભૂલ છે, તમારી ભૂલ છે. તમે નહીંતર માફી માગશો ને તો શું કહે? તમારી ભૂલ હતી ને, જાઓ હું માફ કરી દઉં છું. હા, આપણે ઓછા નથી, એમ શરૂઆત આવી રીતે કરી. તમારી ભૂલ હતી ને, જમતા ચલો ઓલ્યો ઉપરથી વધુ ડખો થશે ભાઈ. એવી રીત નહીં, એક જ વિચારથી શરૂઆત કરજો. કયા વિચારથી? જે કંઈ બન્યું છે ને જે કંઈ બને છે, આજે પણ જે કંઈ બને છે એ મારી ભૂલના લીધે બને છે. મુકતો 2 માણસ વચ્ચે તમારે પણ ક્યાંય તિરાડો રહેતી હોય અને જો અહીં પધાર્યા હોય તો એમને અહીં જ એક બાજુ લઈ જઈને માફી માગજો. હું નથી કહેતો કે જાહેરમાં માગજો, પણ એકબીજા માફી માગજો. એ તમારી, તમે એમની. અંતરથી માગજો, હાર્ટલી માગજો કે જે કંઈ બન્યું છે એનો ગુનેગાર હું છું, મારે લીધે બન્યું છે, તો જ માફી માગી શકશો. તારે લીધે આવું થાય છે એવું વિચારશો નહીં મગાય. મારે લીધે બની રહ્યું છે એવું અંદરથી હાર્ટલી એવું સ્વીકારજો પહેલા કે હું જ આના માટે જવાબદાર છું. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધીસ પોઝિશન. બહુ અઘરું છો, બહુ અઘરું છે. તમે બધા અત્યારે જેટલું આમ કરો છો પણ અઘરું છે. અઘરું સહેલું કરજો જો મહારાજને રાખવા હોય તો. અઘરું સહેલું કરજો જો અંતરનો રાજીપો કમાવો હોય તો. મુક્ત તમને એક પ્રશ્ન પૂછું. તમે તમારા બોસ, તમે જોબ કરતા હોય, સારી જોબ છે, તમારા બોસ તમને કંઈક વઢે, કંઈ વઢવાનું હોય છે કે નહીં? ક્યારેક આમ વઢે, ક્યારેક ઓછું હોય. ચલો ક્યારેક ટોર્ચરિંગ કરે, ક્યારેક એવું તો બનતું હશે, ક્યારેક આમ તમને હેરાન કરવા માટે પ્રયત્ન કરે, એવું તો બધું ઈર્ષ્યા ને બધું આ બધું ચાલતું હોય. બોલો તમને ગરજ હોય તો તમને બિનજરૂરી ક્યારેક ક્લચ મારે તો તે જો એમ હોય કે આવી કંપની આવી નોકરી બીજે નહીં મળે, બોલો તમે જઈને ના વાંક હોય ને તોય જઈને તમે માફી. એ હાર્ટલી નથી માગતા પણ માગો તો છો. તો આપણે એથી મહારાજ જોઈએ છે, આપણી સાથે રાખવા છે. એથી કયું મોટી કયો મોટો બેનિફિટ છે ને એનાથી કયું મોટું નુકસાન છે? તો બેનિફિટ લેવો હોય, આપણે ફાયદો જ જોતો હોય તો હાર્ટલી પોતે સ્વીકારજો કે અમારી ભૂલ છે, દયાળુ હવે નહીં. અને આપણા સ્વભાવ જ કામ કરતા હોય છે. આ સામેના સ્વભાવ પણ હોઈ શકે, પણ આપણા હોય છે. એક હાથે કોઈ દિવસ તાળી પડે મૂકતો આમ પાડો છે. ચલો સંભળાય છે તમને? એટલે નથી સંભળાતું? એ આગળવાળાને સંભળાતું હશે. સંભળાય છે? નથી સંભળાતું? નથી સંભળાતું? કેમ નથી સંભળાતું? પડતી જ નથી.
પડતી જ નથી તાળી, એટલે ક્યાંથી સંભળાય? સંભળાયું? બે હાથ ભેગા થાય તો જ તાળી પડે ભાઈઓ. એવું નહીં સમજતા કે સામેવાળાની જ ભૂલ છે, આપણી પણ છે. સમાધાન કરો, સમજતા શીખો અને લેટ ગો કરી દો. શું કરવા ગાંઠિયો વાળી વાળીને બેઠા છીએ આપણે? અને ગાંઠિયો વાળવામાં ટેન્શન ને ફ્રસ્ટ્રેશન ને આ બધું શાનું છે? ગાંઠિયો વાળી હોય ને એની છે, પૂર્વાગ્રહની ગાંઠિયો વળી ગઈ હોય છે. મારા મમ્મી આવા જ, મારા પપ્પા આવા જ, મારો ભાઈ આવો જ, મારી બેન આવી જ, મારા ભાઈના ઘરના આવા જ, મારા માસી આવા જ, મામા આવા જ. આ બધી ગાંઠિયો જ આપણને કામ કરી જાય છે. અને સત્સંગમાં તે આ તો આવો જ છે, આ તો આવા જ છે, આ તો આવા જ છે. મુક્ત સત્સંગમાં ગાંઠિયો વાળવાની. એટલે અહીં ગાંઠિયો છોડવા માટે સત્સંગ છે. બહારની ગાંઠિયો અહીંયા આવીને છોડવાની છે. ત્યારે આપણે ધંધો અહીંયા આવીને આ જ કર્યો. બોલો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. આ તીર્થ ક્ષેત્ર છે. અન્ય બધા પાપ, અન્ય ઠેકાણે ભૂલો થઈ ગઈ હોય ને પાપ થઈ ગયો હોય ને અહીંયા આવીને બાળવાના છે. ત્યારે અહીંયા આવીને આપણે ઉપરથી વધારો કર્યો, અહીંયા ગાંઠિયો વાળવાનું ચાલુ કર્યું. સત્સંગમાં તે ઓલ્યો આવવાનું, ઓલ્યો આંજો ના બને, આંજો ના બને, પેલા બે આવવાનું, પેલા બે આવે, પેલી બેન આવીને પેલી બેન. એટલે અહીંયા આ ધંધો કરવાનો. એ તો વધુ પાપ ચોંટી જાય તો વજ્રલેપ થઈ જાય. મહારાજ બિલકુલ રાજી ના થાય. સત્સંગમાં ઉદ્વેગ રહિત થવાનું છે. અહીં ઉદ્વેગ રહે છે સત્સંગમાં. એનું કારણ શું? આ જ એકબીજા સાથે ગાંઠિયો વાળીએ છે એટલે. તો ફરી તમને એક પ્રશ્ન પૂછું છું, સરસાઈ દેખાડવા માટે નહીં. તમારી કોઈની કોઈ ભૂલ જ નહીં હોય. ચલો, તમારી કોઈ ભૂલ નહીં હોય. કેટલા એવા છો કોઈ મારી ભૂલ નથી, એવા કેટલા? ચલો આંગળી ઊંચી કરો. આપણી કોઈ અંદરની કોઈ ભૂલ નહીં હોય. આપણી કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, માદ, મન, બસ તમારી કોઈ ભૂલો નહીં હોય અંદર. અરે ઢગલાબંધ છે. કેટલા આની સાથે તૈયાર છો? આ સ્ટેટમેન્ટ સાથે ઢગલાબંધ છે એવું માનવા કેટલા તૈયાર છો? કોઈ દિવસ અમે કે સંતોએ તમારી સામે આંટી રાખી છે? મેં તો નથી રાખી કોઈ દિવસ, અને કદી નહીં રહે. થાય ભૂલ, એના લીધે આંટી રાખવાની હોય. અને તમારી સાથે અણબનાવ હોય, તમારી સામે મોઢું બગાડવાનું હોય, તો ભાઈ તમે જ્યારે મળો ત્યારે મને મારા વાલા દીકરાને મળતો હોઉં ને એટલો મને હૈયામાં આનંદ હોય છે. દીકરો શબ્દ કદાચ તમને નહીં ગમ્યો હોય વાલા, પણ આમ હું તો માનું છું એવું બોલી જઉં છું. અમે તમારા માવતર છીએ. આધ્યાત્મિક મા બાપ કોણ છે? તો મોટા પુરુષ છે, આપણા આધ્યાત્મિક મા બાપ છે. દેહના તો મા બાપ છે, પણ આત્માના સાચા મા બાપ કોણ છે? એટલે આપણા માવતર એ જ છે સાચા. એમ તો કોઈ આ બધી આંટીઓ છોડવી છે. આજનું લેસન, અત્યારનું લેસન તો હમણાં જ ઉઠીને મોડું થયું છે એટલે જમ્યા પછીનું લેસન આપું છું. પહેલાં તમે શાંતિથી સારી રીતે જમી લેજો. પેલા ભાઈ તો જમ્યા વગર માફી માગી હતી. પેલા ભાઈએ જમ્યા વગર 7:30 સુધી પેલો ધંધો એ કર્યો ને પછી જમ્યા હતા 7:30 8 વાગે. હું તમને જમીન માફી માગું છું, એટલું સારું લ્યો, માફી માગવાનું કહું છું. પરંતુ અહીંયા સત્સંગમાં પણ એકબીજાને જોડે જઈ છે. આ સુધીની ભૂલ માફ કરાવજો. દયાળુ મારી ભૂલ માફ કરજો. શરમ નહીં રાખવાની. અને સામેવાળા એવું નહીં વિચારવાનું આવ્યો ને લબડી જોજો પછી. આજે આપણે ઓછા નથી. હું નતો કહેતો કે તારી ભૂલ છે. મનમાં બિલકુલ એવું નહીં સમજવાનું કે લબડીને આવ્યો એટલે એ નાનો થઈ ગયો ને તમે મોટા થઈ ગયા. નહીં, એ મહાન છે, તમે નાના છો. એ મહાન છે. એ મોટા મોટી આજ્ઞા પાડી ના કરે છે. આ કેટલી આજ્ઞા પાડે, અને એ જે માફી માગે છે મહાન છે. એ તમારી માફી નથી માગતા, મહારાજની માગે છે. એટલે વટમાં પાછા વટમાનું આપણે બધા પાછી તો ઉપાધિ આવું કહેવામાં. અને એમ થાય જો મને ખબર જ હતી કે તું આવવાનો છે એક દાડો, અને ભૂલ મારી નથી, તારી જ હતી. આવું ખબરદાર જો બોલ્યા છે એનું બધું જ અત્યાર સુધી એ દોષિત હતા. હવે આપણે દોષિત થઈ જઈશું. એવા હરખથી, એવા આનંદથી મુક્તો. અને તમને તમારા કુટુંબમાં બીજે તમે ક્યાંક માફી માગો ફોન કરીને, તો અહીંથી હું તમને વિનંતી કરું છું કે મુક્તો એ કદાચ 2-4 શબ્દો એવા બોલે આડાવડા, તો અહીંથી માફી જ માગજો. અમારી આજ્ઞાએ કરીને માનજો.
આ મારી આજ્ઞા છે, રાજી કરવા છે તો માગજો. અને આવા કંઈક પરિવારો, કંઈક પ્રસંગો છે આવા, મારે અત્યારે સમયના અભાવ હું કહેતો નથી, કે આવા કેસમાં બોલો ભલાના સોલ્યુશન થઈ ગયા હોય, ભલાના સોલ્યુશન થઈ ગયા. એક આપણા પરિવારની અંદર બોલો એક 15 વર્ષથી પતિ પત્ની જુદા રહે, 15 વર્ષથી બંને વચ્ચે કાંટી પડી ગઈ. પેલા ભાઈએ કહી દીધું કે મારે તારી જરૂર નથી. બોલો કે બોલી ભાઈ એ વટમાં મારે તમારી જરૂર નથી. બોલો બે છૂટાછેડા નહીં થયેલા, પણ બે જુદા રહે 15 વર્ષથી એકબીજાને બોલવાનો વ્યવહાર નહીં. પેલી દીકરો લઈને જતી રહેલી, પેલી ભાઈ એને દીકરો હતો 5 વર્ષનો, એને ભણાવ્યો, મા બાપના ઘેર રહી 15 વર્ષ. બોલો છોકરો 20 વર્ષનો થઈ ગયો. આ ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી આવું છે, શું કરવું, અમારે છૂટા પડી જવું, શું કરવું હવે? મેં કીધું હું ના પાડું છું. આ કંઈ ઢીંગલીના લગ્ન કર્યા છે તમે? છૂટા પડી જાઓ એટલે બન્યા કરે, સંસાર છે, વ્યવહાર છે. તમે કોઈ દિવસ ફોન કર્યો છે? તો કે ના. મેં કીધું આજે ચલો તું મારી આજ્ઞા માનવા તૈયાર છો? તો કે આસભાઈ. મેં કીધું મારી હાજરીમાં ફોન કરો. સ્પીકર ફોન ના કરશો, મારે સાંભળવું નથી એમનો અવાજ, તમે ફોન કરો. જો તમારે રાજી કરવા હોય મહારાજને, અમને અંતરનો રાજીપો જોતો હોય તમે ફોન કરો. પણ કે સ્વામી 15 વર્ષ એની ભૂલ છે, મારી છે. તમે એમ કહો કે મારી ભૂલ હતી અને સોરી, એટલું કહી દો કે સોરી મારી ભૂલ થઈ ગઈ છે, આપ પધારો, આટલું કહી દો. અને કાં તો કહો તું લેવા આવું, આટલું કહી દો. પણ કે સ્વામી એ તો વટનું પૂતળું છે. મેં કહી દો તમે. બોલો, સેવકની આજ્ઞા માની મેં ફોન કર્યો. જેટલું મેં કહ્યું તેમણે કહ્યું. પેલા હા મેં રડવા મળ્યા, ધ્રુસકે ધ્રુસકે. ના તમારી ભૂલ નથી, મારી ભૂલ હતી. તો કે હું લેવા, ના તમારે લેવા નહીં, હું મારે આવી જવું જોઈએ, હું તમારી ફોનની રાહ જોતી હતી. ઓહો, ફોનની રાહ જોવા 20 વર્ષ કર્યા, બોલે ફોન કરવામાં 20 વર્ષ કર્યા. બોલો, અને બોલો એ ભેગા થઈ ગયા, કોઈ ભૂલી ગયા બધું આગળ પાછળનું બધું. અને બોલો અત્યારે આ વાતને લગભગ 5 વર્ષ થયા હશે. છોકરો બિચારો બાપ વગરનો થઈ ગયો હતો. બોલો 15 વર્ષથી છોકરાએ બાપ નહોતા જોયા. આજે એટલા 3 દીકરાના હમણાં બોલો મેરેજ થયા ને આખો બધા આનંદથી સંપથી રહે છે. હવે મને 5 મિનિટ એને આટલો 5 મિનિટની વાર થઈ અને 5 મિનિટ મેં સાહેબ બેહાડીને કંઈક કહ્યું ને એને માની લીધું. બોલો એની 15 વર્ષની જે તિરાડ હતી આખી પૂરાઈ ગઈ. કાંઈ નહોતું મૂકતો, ક્યાંક આપણે આટલું જ કહેવાનું હતું. ઓકે, શરૂઆત કરવાની હતી. કેટલી હવે તમે જુઓ કેટલા સુખી તમે બધા. નહીં તો ઓલો છોકરો બિચારો એ ઓવાયા કરતો કે મારો બાપ, મારા બાપા નથી, બાપા નહીં. માને કાયમ પ્રશ્ન પૂછ્યા કરે, મારા પપ્પા નથી, મારા પપ્પા નથી, પપ્પા નથી. શું બે છોકરાનું શું થાય? કશું જ હોતું નથી, વાતમાં કંઈ માલ હોતો નથી. આપણો વટ મારી નાખે છે આપણને. અને સત્સંગીમાં વટ હોય, આપણામાં વટ હોય તો આપણે સત્સંગી છે ને. શું સમજ્યા તો સત્સંગમાં આવીને આપણે? શું લીધું અહીંયા આવીને આપણે? હજુ ધોયેલા મૂળા જેવા કેવી આપણે? માટે વટ મૂકીને તે આજે ફોન કરજો, કરશો આટલું બસ. બંને પતિ પત્ની પણ અને અહીંયા સત્સંગમાં પણ તો અમે ખૂબ રાજી થશું, અંતરથી રાજી થશું. અને અમે રાજી થશું તો મહારાજ રાજી થશે. વિશ્વાસ આવે છે? બસ મુક્ત આટલું કરજો. આટલું અંતરનો રાજીપો લેવા માટેનો એક વ્યવહારિક ઉપાય બતાવ્યો સહજાનંદ સ્વામી મહારાજ.